ધોરણ 10 ગણિત પ્રકરણ 7 સમરૂપતા અને પાયથાગોરસ પ્રમેય। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના એમસીક્યુ ગણતરી સાથે જોઈએ। પહેલો, ત્રિકોણ PQR માં માપખૂણો P વત્તા માપખૂણો Q બરાબર માપખૂણો R, PR બરાબર 7, QR બરાબર 24 હોય તો PQ બરાબર ખાલી જગ્યા। આપણને ખબર છે આવી કન્ડિશન આપી છે માપખૂણો P વત્તા માપખૂણો Q બરાબર માપખૂણો R, એટલે એનો મતલબ માપખૂણો R 90 અંશનો હોય, એટલે એનો મતલબ થયો આ કાટકોણ ત્રિકોણ છે। હવે આ 7, 24 તો ત્રિપુટી છે, 7, 24 ને 25 ની બરાબર, 7, 24 ને 25, એનો મતલબ એવો થયો કે આપણો જે PQ છે 25 આવશે બરાબર। એટલે ગણતરી વગર પણ તમે કહી શકો ત્રિપુટી યાદ હોય તો 7, 24 ને 25 ની ત્રિપુટી યાદ રાખો, આપણો જવાબ આવશે 25। છતાં પણ આપણે ગણતરી સાથે જોઈએ છે। પર કાટકોણ ત્રિકોણ, ખૂણો R કાટખૂણો છે એટલે રેખાખંડ PQ કર્ણ છે કે ત્રિકોણ PQR માં માપખૂણો P વત્તા માપખૂણો Q બરાબર માપખૂણો R, માટે માપખૂણો R બરાબર 90। હવે પાયથાગોરસ પ્રમેય મુજબ PR વર્ગ વત્તા QR વર્ગ બરાબર PQ વર્ગ, માટે 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ બરાબર PQ વર્ગ, 7 નો વર્ગ 49 વત્તા 24 નો વર્ગ 576 બરાબર PQ વર્ગ, 49 વત્તા 576 એટલે માટે PQ વર્ગ બરાબર 625, વર્ગ સામે જાય વર્ગમૂળ માટે PQ બરાબર વર્ગમૂળમાં 625, માટે PQ બરાબર 25, એટલે આપણો જવાબ આવશે 25। બીજો એમસીક્યુ, ત્રિકોણ ABC માં રેખાખંડ AD વેધ છે અને ખૂણો એક કાટકોણ છે। જો AD બરાબર વર્ગમૂળ 20, BD બરાબર 4 તો CD બરાબર ખાલી જગ્યા। તો આકૃતિ જોઈએ પહેલા બરાબર। રેખાખંડ AD એ કર્ણ પરનો વેધ થયો બરાબર, એટલે અહીં ગુણોત્તર મધ્યક વાળા સૂત્ર લાગુ પડે। હવે આપણાને અહીંયા આગળ કિંમતો આપી દીધી છે, AB બરાબર વર્ગમૂળ 20 એટલે AB ની કિંમત વર્ગમૂળ 20 છે, BD તમને 4 આપ્યો છે બસ, CD શું કરવાનું છે શોધવાનો છે, એટલે અહીં આગળ તમારો AB નું ગુણોત્તર મધ્યક નું સૂત્ર વપરાય કે AB વર્ગ બરાબર BD ઇન્ટુ BC, કર્ણ આખો લેવો પડે બરાબર, એટલે તમને પહેલા BC મળશે, BC ઉપરથી આપણે BD શોધીશું બરાબર। હવે ગણતરી કરીએ કે AB વર્ગ બરાબર BD ઇન્ટુ BC, કિંમત મૂકીએ, માટે વર્ગમૂળમાં 20 નો વર્ગ બરાબર 4 ઇન્ટુ BC, વર્ગ છેદ વર્ગમૂળ જાય માટે 20 બરાબર 4 ગુણ્યા BC, 4 ગુણ્યા સામે જાય ભાગ્યા, માટે BC બરાબર 20 ભાગ્યા 4, 4 પંચા 20, એટલે BC બરાબર 5। હવે અહીં આગળ B ડેશ D ડેશ C હોવાથી BD વત્તા CD બરાબર BC, માટે 4 વત્તા CD બરાબર 5 વત્તા 4 સામે જાય માઇનસ, માટે CD બરાબર 5 માઇનસ 4, માટે CD બરાબર 1, એટલે આપણો જવાબ 1। ત્રિકોણ ABC માં AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર 50, મધ્યગાની લંબાઈ AD બરાબર 3, તેથી BC બરાબર ખાલી જગ્યા। આકૃતિ જોઈએ બરાબર। ત્રિકોણ ABC માં રેખાખંડ AD મધ્યગા છે બરાબર, D એટલે રેખાખંડ BC નું મધ્ય બિંદુ થાય, તો એપોલોનિયસ નું સૂત્ર બને AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર 2 મધ્યગાનો વર્ગ એટલે AD વર્ગ વત્તા BC વર્ગ
બરાબર, તો એ સૂત્રની મદદથી આપણે ગણતરી કરીએ. એપોલોનિયસ પ્રમેય મુજબ AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર 2 કૌંસમાં AD વર્ગ વત્તા DC વર્ગ. કિંમત માટે 50 બરાબર 2 કૌંસમાં 3 નો વર્ગ વત્તા DC વર્ગ. અહીં 50 ડાયરેક્ટ મૂકવાનું કારણ છે કે આપણને AB વર્ગ વત્તા AC વર્ગનો સરવાળો 50 આપી દીધો છે. AB વર્ગ વત્તા AC વર્ગની જગ્યાએ 50 મૂક્યા. હવે 2 ગુણ્યા સામે જાય ભાગ્યા થઈ જાય અને 3 નો વર્ગ 9 થાય. એટલે માટે 50 ભાગ્યા 2 બરાબર 9 વત્તા DC વર્ગ. હવે 50 ભાગ્યા 2 એટલે 25 થાય ને વત્તા 9 સામે આવે તો માઇનસ થાય. એટલે માટે 25 માઇનસ 9 બરાબર DC વર્ગ. માટે DC બરાબર વર્ગમૂળમાં 16. 25 માઇનસ 9 એટલે 16. 16 નું વર્ગમૂળ 4 એટલે DC બરાબર 4. હવે મધ્યગા રેખાખંડ AD હોવાથી D એ રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે. માટે BC બરાબર 2 ગુણ્યા DC. માટે BC બરાબર 2 ગુણ્યા 4. 4 દુ 8 એટલે જવાબ આપણો 8 આવે. ચોથો MC ત્રિકોણ ABC માં માપખૂણો B બરાબર 90, AB બરાબર BC, તો AB જેમ AC બરાબર ખાલી જગ્યા. આકૃતિ ત્રિકોણ ABC માં માપખૂણો B બરાબર 90 છે એટલે રેખાખંડ AC કર્ણ છે. હવે AB બરાબર BC છે તો જો હું AB નું માપ 1 ધારી લઉં તો BC નું માપ પણ કેટલું થાય 1. એટલે કર્ણ કેટલો થશે વર્ગમૂળ 2. ત્રિપુટી છે 1 1 વર્ગમૂળ 2. તો AB જેમ AC શોધવો છે તો આપણો જવાબ આવે 1 જેમ વર્ગમૂળ 2. બરાબર, ગણતરી જોઈએ કે ધારો કે AB બરાબર BC બરાબર 1 માટે AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ પાયથાગોરસ પ્રમેય મુજબ. માટે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ બરાબર AC વર્ગ. 1 નો વર્ગ 1 થાય માટે 1 વત્તા 1 બરાબર AC વર્ગ. 1 વત્તા 1 એટલે કેટલા થાય 2. માટે AC વર્ગ બરાબર 2. વર્ગ સામે જાય તો વર્ગમૂળ માટે AC બરાબર વર્ગમૂળ 2. હવે ગુણોત્તર શોધો છે AB જેમ AC બરાબર AB નું મૂલ્ય 1, AC નું મૂલ્ય વર્ગમૂળ 2 એટલે 1 જેમ વર્ગમૂળ 2 આપણો જવાબ. પાંચમો ત્રિકોણ ABC માં માપખૂણો B બરાબર 90, AC બરાબર 10, મધ્યગા BM બરાબર ખાલી જગ્યા. આકૃતિ જોઈએ તો અહીં તમે જોશો તો મધ્યગા રેખાખંડ BM એ કર્ણ પરની મધ્યગા છે. કર્ણ પરની મધ્યગાનું માપ કર્ણથી અડધું હોય એટલે BM બરાબર 1/2 AC થાય. AC નું માપ 10 છે એટલે 10 ના અડધા 5 એટલે આપણો જવાબ 5 આવે. કે રેખાખંડ BM એ કર્ણ રેખાખંડ AC પરની મધ્યગા છે. માટે BM બરાબર 1/2 ગુણ્યા AC. માટે BM બરાબર 1/2 ગુણ્યા 10. 2 એકા 2, 2 પંચા 10 એટલે માટે BM બરાબર 5 એટલે આપણો જવાબ 5. છઠ્ઠો MC ત્રિકોણ ABC માં AB બરાબર BC બરાબર AC છેદમાં વર્ગમૂળ 2 તો ખૂણો B ખાલી જગ્યા છે. મેં હવે તમને કહ્યું હતું કે AB ના છેદમાં કશું નથી 1, BC ના છેદમાં કશું નથી તો 1. તો આ 1 1 વર્ગમૂળ 2 ત્રિપુટી થઈ અને વર્ગમૂળ 2 સૌથી મોટું માપ છે એટલે AC કર્ણ થાય. AC નો સામેનો ખૂણો B કાટખૂણો થાય.
એટલે આપણો જવાબ આવે કાટકોણ છે. બરાબર, જોઈએ ગણતરી. આકૃતિ દોરી. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો, રેખાખંડ એસી કર્ણ છે. હવે AB છેદમાં 1 બરાબર BC છેદમાં 1 બરાબર AC છેદમાં વર્ગમૂળ 2 બરાબર K ધારી લીધું. એટલે AB ની વેલ્યુ થઈ જાય 1K, BC બરાબર 1K, AC બરાબર વર્ગમૂળ 2K. બરાબર. હવે પાયથાગોરસ પ્રતિપ્રમેયનો ઉપયોગ કરીએ તો પહેલા AB વર્ગ વત્તા BC વર્ગ શોધીએ તો બરાબર 1K નો વર્ગ વત્તા 1K નો વર્ગ બરાબર 1K વર્ગ વત્તા 1K વર્ગ બરાબર 2K વર્ગ. નંબર 1 આપી દઈશું. હવે AC નો વર્ગ શોધીએ તો AC વર્ગ બરાબર કૌંસમાં વર્ગમૂળ 2 કૌંસ પૂરાનો વર્ગ એટલે 2K વર્ગ. એને નંબર શું આપી દઈશું? 2. આમ 1 અને 2 પરથી AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. એટલે આમ પાયથાગોરસ પ્રમેય મુજબ AC તમારો શું થશે? કર્ણ. એટલે ત્રિકોણ ABC માં રેખાખંડ AC કર્ણ છે એટલે ખૂણો B કાટખૂણો થશે. બરાબર, એટલે આપણો જવાબ છે કાટખૂણો. 7મો ત્રિકોણ ABC માં AB છેદમાં 1 બરાબર AC છેદમાં 2 બરાબર BC છેદમાં વર્ગમૂળ 3. તેથી માપ ખૂણો C બરાબર ખાલી જગ્યા. અહીંયા તમારે પાયથાગોરસ પ્રતિપ્રમેયનો જ ઉપયોગ કરવાનો છે. 1, 2 અને વર્ગમૂળ 3 એમાં 2 એ સૌથી મોટી બાજુ છે એટલે AC તમારો કર્ણ થશે. બરાબર, એટલે ધ્યાનથી આપણે ગણીએ છીએ. જોજો તમે કેવી રીતે. એટલે ખૂણો B કાટખૂણો, રેખાખંડ AC કર્ણ. એટલે AB છેદમાં 1 બરાબર AC છેદમાં 2 બરાબર BC છેદમાં વર્ગમૂળ 3 બરાબર K ધારીએ. એટલે AB બરાબર 1K, AC બરાબર 2K, BC બરાબર વર્ગમૂળ 3K. પાયથાગોરસ પ્રતિપ્રમેયનો ઉપયોગ કરીએ તો AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર 1K કૌંસ પૂરાનો વર્ગ વત્તા વર્ગમૂળ 3K કૌંસ પૂરાનો વર્ગ બરાબર 1K વર્ગ વત્તા 3K વર્ગ બરાબર 4K વર્ગ. એને નંબર 1 આપી દઈએ. હવે એવી રીતે AC વર્ગ સુધી તો AC વર્ગ બરાબર 2K કૌંસ પૂરાનો વર્ગ બરાબર 4K વર્ગ. એને નંબર 2 આપી દઈએ. એટલે 1 અને 2 પરથી AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. એટલે ત્રિકોણ ABC માં રેખાખંડ AC કર્ણ છે માટે ખૂણો B કાટખૂણો છે. હવે કાટકોણ ત્રિકોણમાં આપણે જાણીએ છીએ કે રેખાખંડ AB નું માપ કર્ણ રેખાખંડ AC થી અડધું છે. કેવી રીતે ખબર પડે? કારણ કે અહીંયા આગળ જો AB નું મૂલ્ય 1K છે બરોબર, અને BC નું મૂલ્ય 2K છે. એટલે 2K ના અડધા થાય 1K. બરોબર, એટલે AB નું મૂલ્ય AC કરતા અડધું થયું. એટલે AB નો સામેનો ખૂણો કયો થયો? C. તો આ ખૂણા C નું માપ 30 અંશ થાય. કારણ કે કાટકોણ ત્રિકોણમાં 30 અંશની સામેની બાજુનું માપ કર્ણથી અડધું હોય. કરતા અડધું છે માટે રેખાખંડ AB નો સામેનો ખૂણો B નું માપ 30 છે. આઠમો ત્રિકોણ XYZ માં માપ ખૂણો X જેમ માપ ખૂણો Y જેમ માપ ખૂણો Z બરાબર 1/2/3. જો XY બરાબર 15 તો YZ બરાબર ખાલી જગ્યા. હવે તમને ખબર છે કે અહીં આગળ
ખૂણાઓના માપ 1:2:3 ના પ્રમાણમાં છે, એટલે 1k ખૂણા x નું માપ 1k ધારી લઉં, ખૂણા y નું માપ 2k અને ખૂણા z નું માપ 3k. તો આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 6k. અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો? 180. એટલે 6k બરાબર 180. બરોબર. એટલે k નું મૂલ્ય કેટલું થાય? તો 180 ભાગ્યા 6 એટલે 30 આવે. બરાબર. એટલે ખૂણા x નું માપ કેટલું થઈ જશે? 30. ખૂણા y નું માપ 30 દુ 60 અને ખૂણા z નું માપ 90. એટલે ખૂણો z તમારો કાટખૂણો છે, એ રેખાખંડ XY કર્ણ થશે. તો જો આકૃતિ, બરાબર. એટલે ખૂણો z કાટખૂણો અને રેખાખંડ XY કર્ણ થયો. બરોબર. અહીં ખૂણા x નું માપ તમારું 30 છે. એટલે આવડે જ મેં તમને આગલી ખાલી જગ્યામાં કહ્યું કે 30 અંશની સામેની બાજુ એટલે કોણ છે? અહીં YZ. એનું માપ કર્ણથી અડધું હોય, એટલે કે ZY બરાબર 1/2 XY થાય. બરોબર. તો એની મદદથી આપણે ગણીએ કે માપ ખૂણો x બરાબર 30 છે, માપ ખૂણો y બરાબર 60 અને માપ ખૂણો z બરાબર 90. એટલે ત્રિકોણ XYZ માં ખૂણા x ની સામેની બાજુ રેખાખંડ YZ છે, માટે YZ બરાબર 1/2 XY બરાબર 1/2 ગુણ્યા 15, 15 એકા 15 એટલે 15/2 બરાબર 7.5. આપણો જવાબ 7.5. 9મી, ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ છે, રેખાખંડ BD વેધ છે. જો AD બરાબર BD બરાબર 5 તો DC બરાબર ખાલી જગ્યા. આકૃતિ જોઈએ તો અહીં આગળ તમારો BD કેટલો આપી દીધેલો છે? 5. AD પણ કેટલો છે? 5. BD વેધ એ કર્ણ પરનો વેધ છે, એટલે ગુણોત્તર મધ્યક વાળું સૂત્ર વપરાય. BD વર્ગ બરાબર AD ઇન્ટુ DC. બરોબર. એટલે કે BD વર્ગ બરાબર AD ઇન્ટુ DC. માટે 5 નો વર્ગ બરાબર 5 ગુણ્યા DC. 5 નો વર્ગ 25 એટલે 25 બરાબર 5 ગુણ્યા DC. 5 ગુણ્યા સામે જત ભાગ્યા એટલે DC બરાબર 25 ભાગ્યા 5. પાય પાય 25. DC બરાબર 5. આપણો જવાબ 5. 10મી ખાલી જગ્યા. ત્રિકોણ ABC માં રેખાખંડ AD મધ્યગા છે. જો AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર 130, AD બરાબર 7 તો BD બરાબર ખાલી જગ્યા. એટલે આગળ પણ આવી ખાલી જગ્યા આવી ગઈ. રેખાખંડ AD મધ્યગા છે, એટલે એપોલોનિયસ પ્રમેય મુજબ આપણે ગણતરી કરીશું. તો એપોલોનિયસ પ્રમેય મુજબ AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર 2 કૌંસમાં મધ્યગાનો વર્ગ એટલે AD વર્ગ વત્તા DC વર્ગ અથવા BD વર્ગ ચેલ હોય. માટે AB વર્ગ વત્તા AC વર્ગનું મૂલ્ય 130, એટલે માટે 130 બરાબર 2 કૌંસમાં 7 નો વર્ગ વત્તા BD વર્ગ. 2 ગુણ્યા સામે જત ભાગ્યા એટલે 130 ભાગ્યા 2 બરાબર 7 નો વર્ગ 49, એટલે 49 વત્તા BD વર્ગ. 130 ભાગ્યા 2 એટલે 65 વત્તા 49 આ બાજુ એટલે -49 બરાબર BD વર્ગ. 65 માઇનસ 49 એટલે 16 વધે, માટે BD બરાબર વર્ગમૂળમાં 16. 16 નું વર્ગમૂળ 4 એટલે જવાબ 4. 11. ચોરસના વિકર્ણની લંબાઈ 5 વર્ગમૂળ 2 છે, તો ચોરસની બાજુનું માપ ખાલી જગ્યા થાય. તો ચોરસના વિકર્ણની લંબાઈ ઉપરથી ચોરસની બાજુનું માપ શોધવા માટેનું એક સૂત્ર છે કે ચોરસના વિકર્ણની લંબાઈ બરાબર વર્ગમૂળ 2 ગુણ્યા બાજુનું માપ. ચોરસના વિકર્ણની લંબાઈ 5 વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળ 2 ગુણ્યા બાજુનું માપ.
વર્ગમૂળ 2 ગુણ્યા સામે જ ભાગ્યા થઈ જાય એટલે બાજુનું માપ બરાબર 5 વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 ગયા, વર્ગમૂળ 2 ગયા એટલે જવાબ આવ્યો 5. એટલે આપણો જવાબ 5. લંબચોરસના વિકર્ણની લંબાઈ 13, એની એક બાજુનું માપ 5, તો લંબચોરસની પરિમિતિ શોધો. એટલે લંબચોરસની એક બાજુનું માપ તમને 5 આપી દીધું છે, એટલે બીજી બાજુનું માપ તમે જાણતા હોય તો જ પરિમિતિ શોધી શકો. બરાબર. લંબચોરસમાં કાટકોણ ત્રિકોણ જ બને વિકર્ણથી, એટલે એની ત્રિપુટી યાદ રાખી હોય તો તમને તરત આવડી જાય. 5, 12 અને 13 એટલે આપણો જવાબ આવે 12. એટલે બે બાજુઓ થઈ, પહેલી બાજુ 5 તો બીજી બાજુનું માપ થયું 12. એટલે 5 વત્તા 12 એટલે કેટલા થાય? 17. 17 દુ 34 પરિમિતિ થાય. બરોબર. ચલો ગણતરી કરીએ. એટલે ત્રિકોણ ચતુષ્કોણ ABCD દોર્યો છે જે લંબચોરસ છે. બરોબર. એમાં AC વિકર્ણ છે જેની લંબાઈ આપણને 13 આપી છે. BC નું માપ આપણે 5 લઈ લીધું. AB નું માપ આપણે શોધીએ પાયથાગોરસ પ્રમેય મુજબ. એટલે AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. માટે AB વર્ગ વત્તા 5 નો વર્ગ બરાબર 13 નો વર્ગ. 5 નો વર્ગ 25 થાય, 13 નો વર્ગ 169. માટે AB વર્ગ બરાબર 25 વત્તા 169 વત્તા 25 સામે જાય માઇનસ. એટલે AB વર્ગ બરાબર 169 માઇનસ 25 બરાબર 144. વર્ગ સામે જાય વર્ગમૂળ, માટે AB બરાબર વર્ગમૂળમાં 144 બરાબર 12. હવે લંબચોરસ ABCD ની પરિમિતિ બરાબર 2 કૌંસમાં AB વત્તા BC એટલે બરાબર 2 કૌંસમાં 12 વત્તા 5. 12 ને 5 17 એ 2 ગુણ્યા 17. 17 દુ 34 એટલે જવાબ આપણો 34. તેરમી ખાલી જગ્યા. એક સમબાજુ ત્રિકોણની મધ્યગાનું માપ વર્ગમૂળ 3 છે, તો તેની બાજુનું માપ ખાલી જગ્યા થાય. મધ્યગા ઉપરથી બાજુનું માપ, પણ સમબાજુ ત્રિકોણ હોય તો જ આ સૂત્ર વપરાશે. બરોબર. એટલે સમબાજુ ત્રિકોણની મધ્યગા બરાબર વર્ગમૂળ 3/2 ગુણ્યા બાજુનું માપ. એટલે સમબાજુ ત્રિકોણની મધ્યગા કેટલી છે? તો વર્ગમૂળ 3. એટલે વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ 3/2 ગુણ્યા બાજુનું માપ. હવે અહીં આગળ સામે જતા રહેશે વર્ગમૂળ 3/2. એટલે 2 ગુણ્યા છે તો 2 છેદમાં છે, સામે જાય ગુણ્યા થઈ જાય, અને વર્ગમૂળ 3 અંશમાં છે તો સામે જાય છેદમાં થઈ જાય. એટલે 2 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 ગયા, વર્ગમૂળ 3 ગયા એટલે શું વધે? 2. એટલે આપણો જવાબ 2 આવે. 14મી. એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 6 છે. ત્રિકોણના વેધનું માપ ખાલી જગ્યા થાય. હવે સમબાજુ ત્રિકોણની પરિમિતિ એની ત્રણેય બાજુઓ કેવી હોય? સરખી. બરાબર. એટલે પરિમિતિને આપણે 6 છે અને 3 વડે ભાગીશ તો શું મળે? 2. તો એની દરેક બાજુનું માપ કેટલું મળે? 2 મળે. તો જુઓ, સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુનું માપ. માટે 6 બરાબર 3 ગુણ્યા બાજુનું માપ. 3 ગુણ્યા સામે જાય ભાગ્યા, એટલે બાજુનું માપ બરાબર 6 ભાગ્યા 3 બરાબર 2. હવે સમબાજુ ત્રિકોણ નો વેધ બરાબર વર્ગમૂળ 3/2 ગુણ્યા બાજુનું માપ બરાબર વર્ગમૂળ 3/2 ગુણ્યા 2. 2 ગયા, 2 ગયા એટલે વર્ગમૂળ 3. જવાબ આપણો વર્ગમૂળ 3. 15. ત્રિકોણ ABC માં માપખૂણો A બરાબર 90. રેખાખંડ AD તેની મધ્યગા છે. જો AD બરાબર 6, AB બરાબર 10 તો AC બરાબર ખાલી જગ્યા. બરાબર. અહીં આગળ કાટકોણ ત્રિકોણ છે, ત્રિકોણ ABC, જેમાં AD નું માપ આપણે 6 આપી દીધું છે. બરાબર.
હવે અહીંયા આગળ આ એડી વેધ નહીં પણ શું છે મધ્યગા, એટલે એડી નું માપ બીસી કરતા અડધું હોય, એટલે એનો મતલબ બીસી નું માપ એડી કરતા બમણું થાય, એટલે તમને બીસી કેટલો મળ્યો 12, બરાબર. એ બી તમારા જોડે આપેલો જ છે 10, એટલે તમારે એસી શોધવાનું છે પાયથાગોરસ પ્રમેય મુજબ, બરોબર. હવે ગણતરી કરીએ કે રેખાખંડ એડી એ કર્ણ રેખાખંડ બીસી પરની મધ્યગા છે, માટે એડી બરાબર 1/2 ગુણ્યા બીસી, માટે 6 બરાબર 1/2 બીસી, માટે બીસી બરાબર 6 ગુણ્યા 2, 6 દુ 12. હવે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર થાય AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર BC વર્ગ, માટે 10 નો વર્ગ વત્તા AC વર્ગ બરાબર 12 નો વર્ગ, 10 નો વર્ગ 100 વત્તા AC વર્ગ બરાબર 12 નો વર્ગ 144 વત્તા 100 સામે જશે, એટલે AC વર્ગ બરાબર 144 માઇનસ 100 બરાબર 44, વર્ગ સામે જાય વર્ગમૂળ, એટલે AC બરાબર 44, 11 ચોક 44, 4 ગુણ્યા 11, 4 નું વર્ગમૂળ નીકળે 2, એટલે વર્ગમૂળ 11 બરાબર, એટલે 2 વર્ગમૂળ 11, એટલે આપણો જવાબ આવશે 2 વર્ગમૂળ 11. સોળમી, ત્રિકોણ PQR માં માપ ખૂણો Q બરાબર 90 અને PQ બરાબર QR, રેખાખંડ QM લંબ રેખાખંડ PR, માપ ખૂણો M belongs to રેખાખંડ PR, જો QM બરાબર 2 તો PQ બરાબર ખાલી જગ્યા, બરાબર. આ કાટકોણ ત્રિકોણ છે, એમાં ખૂણો Q કાટખૂણો છે. અહીં આગળ PQ અને QR કેવા છે? સરખા, એટલે એનો મતલબ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ થાય. રેખાખંડ QM શું છે? વેધ, પણ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણમાં QM વેધ એ શું થશે? મધ્યગા થશે, બરોબર. એટલે QM નું માપ તમને 2 આપી દીધેલું છે, બરોબર છે. તો જો હવે ગણતરી, એટલે PR જે છે 4 થવાનો તમારો, કે ત્રિકોણ PQR માં PQ બરાબર Q હોવાથી વેધ રેખાખંડ QM એ મધ્યગા છે, એટલે QM બરાબર 1/2 PR થશે, એટલે માટે PR બરાબર 2 ગુણ્યા QM બરાબર 2 ગુણ્યા 2 એટલે બરાબર 4. હવે પાયથાગોરસ પ્રમેય મુજબ PQ વર્ગ વત્તા QR વર્ગ બરાબર PR વર્ગ, પણ PQ અને QR સરખા છે, એટલે PQ વર્ગ વત્તા PQ વર્ગ બરાબર 4 નો વર્ગ, એટલે 2 PQ વર્ગ બરાબર 16, 2 સામે જાય ભાગ્યા, એટલે PQ વર્ગ બરાબર 16 ભાગ્યા 2 બરાબર 8, વર્ગ સામે જાય વર્ગમૂળ, એટલે PQ બરાબર વર્ગમૂળ 8, 8 એટલે 4 દુ 8, એટલે વર્ગમૂળમાં 4 ગુણ્યા 2, 4 નું વર્ગમૂળ 2, 2 નું વર્ગમૂળ ના નીકળે, એટલે 2 વર્ગમૂળ 2 આપણો જવાબ. ત્રિકોણ ABC માં માપ ખૂણો A બરાબર 90, રેખાખંડ AD વેધ છે, AB વર્ગ બરાબર ખાલી જગ્યા. આકૃતિ જોઈએ. ત્રિકોણ ABC માં ખૂણો A કાટખૂણો થયો, રેખાખંડ AD એ કર્ણ પરનો વેધ છે, એટલે ગુણોત્તર મધ્યકનું સૂત્ર આવે કે AB વર્ગ બરાબર BD ઇન્ટુ કર્ણ એટલે BC, બરોબર. તો આપણે જોઈએ, એટલે AB વર્ગ બરાબર BD ઇન્ટુ BC, એટલે આપણી જોડે કયો વિકલ્પ છે? BD ઇન્ટુ BC એ વિકલ્પ, બરાબર. આપણો જવાબ BD ઇન્ટુ BC આવે. 18, ત્રિકોણ ABC માં માપ ખૂણો A બરાબર 90 છે, રેખાખંડ AD વેધ છે, તેથી BD ઇન્ટુ DC બરાબર ખાલી જગ્યા,
બરાબર અહીં પણ આપણે આકૃતિ જોઈએ એ ખૂણો એ કાટખૂણો થયો રેખાખંડ AD એ કર્ણ પરનો વેધ થયો બરાબર BD into DC શોધવાનો છે એટલે અહીં આગળ તમારા ગુણોત્તર મધ્યકનું સૂત્ર આવે AD વર્ગ બરાબર BD into DC એટલે એનો મતલબ જવાબ આવશે આપણો AD વર્ગ એટલે AD વર્ગ બરાબર BD into DC બરાબર એટલે AD વર્ગ જવાબ. Thank you for watching my video. Please subscribe my channel.